આજના મહત્વના સમાચાર 23 ફેબ્રુઆરી 2026. તેજસ ફાઇટર જેટ ગ્રાઉન્ડેડ. ટેકનિકલ ખામી. બ્રેક સિસ્ટમમાં સમસ્યાને કારણે ભારતીય વાયુસેનાએ અંદાજે 30 જેટલા સ્વદેશી તેજસ ફાઇટર જેટની ઉડાનો પર કામચલાઉ રોક લગાવી છે. વિશ્વ શાંતિ અને સમજણ દિવસ 23 ફેબ્રુઆરીએ 1905માં શિકાગોમાં થયેલી પ્રથમ રોટરી મીટિંગની યાદમાં વિશ્વ શાંતિ અને સમજણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026. નવી દિલ્હીમાં યોજાયેલી આ સમિટમાં ભારત સહિત 88 દેશોએ નવી દિલ્હી ડિક્લેરેશન ઓન એઆઈ પર હસ્તાક્ષર કર્યા છે. મેગા ડિમોલિશન અભિયાન. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 23 ફેબ્રુઆરીથી મોટા પાયે દબાણ હટાવવાનું મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નક્સલ મુક્ત બિહાર. બિહારના તમામ 23 જિલ્લાઓને સત્તાવાર રીતે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે, જે રાજ્યની સુરક્ષા માટે મોટી સિદ્ધિ છે. બિહાર નક્સલ મુક્ત જાહેર. છેલ્લા માઓવાદી સુરેશ કોડાના આત્મસમર્પણ સાથે બિહારના તમામ 23 જિલ્લાઓને સત્તાવાર રીતે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. નાસા આર્ટેમિસ 2 મિશન. હિલિયમ પ્રવાહમાં અવરોધને કારણે નાસાએ ચંદ્ર મિશન આર્ટેમિસ 2ના લોન્ચિંગમાં વિલંબની જાહેરાત કરી છે. નવી ડાયનાસોર પ્રજાતિ. પેલેઓન્ટોલોજિસ્ટે નાઇજરના સહારા રણમાં સ્પાઇનોસોરસ મિરાબિલિસ નામની ડાયનાસોરની નવી પ્રજાતિ શોધી કાઢી છે. મહિલા ક્રિકેટમાં રેકોર્ડ. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર 356મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ કેપ્ડ પ્લેયર બન્યા છે. લિથિયમ આયન ગીગા ફેક્ટરી. આંધ્રપ્રદેશના રામબેલી ખાતે ભારતની સૌથી મોટી 16GIGAWATTHOUR લિથિયમ આયન બેટરી ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. નેટિવિટી કાર્ડ બિલ. કેરળ કેબિનેટે મૂળ નિવાસીઓ અને ડાયસ્પોરા માટે સરકારી સેવાઓનો લાભ લેવા નેટિવિટી કાર્ડ બિલને મંજૂરી આપી છે. મહત્વની આંકડાકીય માહિતી. સ્ટેટિસ્ટિક્સ. કોર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ. જાન્યુઆરી 2026માં 8 મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકમાં 4% વધારો નોંધાયો છે, જેમાં સ્ટીલ અને સિમેન્ટમાં મહત્વની વૃદ્ધિ જોવા મળી છે. મહિલા આઇસ હોકી. મિલાન કોર્ટિના 2026 ઓલિમ્પિકમાં યુનાઇટેડ સ્ટેટ્સે કેનેડાને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નવી પ્રજાતિની વિશેષતા. લક્ષદ્વીપના પરવાળાના ખડકોમાં ગલાથિયા બાલાસુબ્રમાનિયાની નામની કચલાની નવી પ્રજાતિ મળી આવી છે. જીપીએસસી ભરતી 2026. વર્ષ 2026ના નવા કેલેન્ડર મુજબ જીપીએસસી દ્વારા વિવિધ વિભાગોમાં અંદાજે 329 ખાલી જગ્યાઓ ભરવાનું આયોજન છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 23 ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ભારતનું ફોરેક્સ રિઝર્વ $725.727 બિલિયનની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઇનોવેશન ક્ષેત્રે પ્રગતિ કરીને 38મા સ્થાને પહોંચ્યું છે. સેમિકન્ડક્ટર રોકાણ. ઉત્તર પ્રદેશમાં સ્થપાનારા નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં અંદાજે 3,700 કરોડનું રોકાણ કરવામાં આવશે. NHAI વૃક્ષારોપણ લક્ષ્યાંક. વર્ષ 2026થી 27 દરમિયાન નેશનલ હાઇવેની આસપાસ 40 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે, જેમાં 60% વૃક્ષો બી કોરિડોર હેઠળ હશે. ગ્રીન એઆઈ ડેટા સેન્ટર. ધોલેરા SIRમાં 250 મેગાવોટના ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે.